મમ્મી આજે શું બનો? તમને ખબર છે આજ શું બનો છે? શું શું બનાવો તો કરે? લસણનો રોટલો. ઓહો, લસણનો રોટલો મારું પ્રિય વસ્તુ. શિયાળામાં તો મને આ જ ભાવે. મજા આવી. આ ના પેલું શું કહેવાય? લસણિયું. આ બે બહુ ભાવે મને. તારે કેટલો ખાવાનો છે? મારો વધારે એક વાટકા. 2 વાટકા. હેલો ગાઈસ, મારું નામ છે મંત્ર. જો મારી મમ્મી આજે તો લસણનો રોટલો બનાવે છે. શિયાળામાં તો આ ખાવાની મજા જ આવી જાય છે. તમે આ ખાધેલું છે કોમેન્ટ કરજો. મમ્મી તમારે તો રોટલો નતો આવડતો. હવે આવડી. હવે તારા આવડી. લીધે શીખી ગઈ. શું? તારા લીધે શીખી ગઈ. હા, ચલો મળીશું બીજા બ્લોગમાં. લીલું લસણ છે, એની જોડે ગોળ સમાર્યો છે. રોટલા બની ગયા છે, હવે એને ભાગવાના છે. બસ આ રોટલા ઠંડા થઈ ગયા એટલે ભાગી દીધા છે. ભાગીને બસ હવે જો એક બાજુ ઘી મૂકી દીધું છે. હવે ઘીમાં લસણ શેકીને પછી એના અંદર ગોળ નાખવાનો છે. પછી મિક્સ કરીને રોટલું મિક્સ કરી દઈશું. રોટલા મેં બનાવ્યા. આ અધૂરું કામ હવે ભરતનું પૂરું કરવાનું, કારણ કે મારે ફોન પકડવાનો ને એટલે. આ કેટલા જણને ચાલી જાય ક્વોન્ટિટી પ્રમાણે? 4 રોટલા હોય ને, હમ, 3 જણા ચાલે. બરાબર. મીડિયમ રોટલા બનાવ્યા છે એટલે 4 રોટલામાં ચાલી જાય. બાકી જાડા બનાવો મોટા બનાવો તો પછી 2માં ચાલી જાય. અમે બરોડામાં આ પહેલી વાર અહીંયા મહેસાણમાં જ જોઈએ. પહેલી વાર આ વસ્તુ એ મમ્મી બનાવતા એટલે. જેટલું ખાતા નહીં વાર લાગે ને એટલું મને લસણ સમારતા વાર લાગે. ઝીણું 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 સમાર્યું. કોમેન્ટ કરજો. આ ખાવાની તો મજા આવે પણ સમારવાની કેટલી વાર લાગે. થઈ ગયું. ઘી છૂટું પડી ગયું. ચલો એડ થશે હવે ગોળ ફૂલ માત્રામાં.
અત્યારે બનાવો ને એટલે અત્યારે જ ખાઈ જવાનું. પછી ઠંડુ ઘીના લીધે ખરી જાય. ગેસ બંધ કરી દીધો ને? ગેસ બંધ થઈ ગયો. હવે મિક્સ કરી દે. અરે આપણે દેશી સ્ટાઇલમાં હાથથી મસળી કાઢો, ઘી ઠંડુ થઈ જશે. ગરમ છે. कुछ नहीं देखा तो कुछ नहीं देखा. रोटला और लहसुन नहीं खाया तो कुछ नहीं खाया. શિયાળા હોય એ નહીં ખાય ને તો કુછ નહીં ખાય. પહેલો રાઉન્ડ છે અમારાથી. ગઈ છે એમ તો બે મહિના. આજે ગયેલા પહેલા ખાતા ને સારું, પણ સારી વાનગી કહેવાય. તાકાત આમાંથી જ મળતી, પિઝા ને બર્ગરમાંથી નહીં. આવો ને ચોખા